કાંકરેજના કંબોઈમાં ખાતર કૌભાંડ યુરિયાના સ્ટોક છતાં ખેડૂતો પરેશાન. કાળા બજાર અને નેનોના ફરજિયાત વેચાણના ગંભીર આક્ષેપો. કંબોઈ 4 રસ્તા ખેડૂતોને કડકડતી ઠંડીમાં પણ ધરતીપુત્રોને પોતાના પાક માટે જીવન જરૂરી યુરિયા ખાતર મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંકરેજના કંબોઈ 4 રસ્તા પર આવેલા એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલકો સામે ખેડૂતોએ યુરિયાના વિતરણમાં ગેરરીતિ અને કાળા બજારના ગંભીર આક્ષેપો કર્યા છે, જે પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂતોએ આપેલ માહિતી મુજબ એગ્રી બિઝનેસ સેન્ટરના માલિક પાસે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક છે અને દુકાનમાં માલ આવી ગયો હોવા છતાં ખેડૂતોને ખાતર આપવામાં આવતું નથી. હાલમાં પાકને ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં વિતરણ ન થતાં ખેડૂતો નિરાશ થયા છે. ભાવ કરતા ₹30 વધુ કાળા બજારનો પર્દાફાશ. ખેડૂતોના ગંભીર આક્ષેપ મુજબ આ સેન્ટર પર ખાતરનો ખુલ્લેઆમ કાળા બજાર થઈ રહ્યો છે. યુરિયાની થેલીના નક્કી કરેલ ભાવ કરતા ₹30 વધારે ભાવે ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે જાણી જોઈ ખાતરનો જથ્થો અટકાવી આર્થિક ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે જે ખેડૂતોને ખાતર આપવામાં આવે છે તેમને જબરજસ્તીથી નેનો યુરિયા અથવા અન્ય મોંઘું આનુષંગિક ઉત્પાદન પણ સાથે જ ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. આ રીતે ખેડૂતોને જરૂર વગરની વસ્તુ ખરીદવા મજબૂર કરી તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. ખેડૂતોએ તાત્કાલિક રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને જિલ્લા તંત્રને આ બાબતની તપાસ કરી એગ્રી બિઝનેસ સેન્ટરના માલિક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે, જેથી ખેડૂતોને રાહત દરે યુરિયા ખાતર મળી રહે. શું તંત્ર ગંભીર કાળા બજાર પર લગામ લગાવશે કે પછી ધરતીપુત્રો યુરિયા વગર જ પાક ગુમાવશે? ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ, કાંકરેજ. હું છું પ્રવીણ પરમાર, ધ ગુજરાત લાઈવ ન્યૂઝમાંથી સીધા દ્રશ્યો બતાવીશ. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અહીંયા જે યુરિયા ખાતર માટે જે લાઈનો લાગેલી છે અને જ્યાં ગોડાઉનની અંદર ખાતર પડ્યું હોવા છતાં પણ જે ખેડૂત મિત્રોને કોઈ ખાતર આપવા માટે તૈયાર નથી. અને અહીંયા તમે જોઈ શકો છો તે ખાતરની દુકાન છે એ લોક કરેલી છે. આપણે ખેડૂત મિત્રોને પૂછીશું કે શું અહીંયા આવેલું છે ખાતર? ખાતર તો આવેલું છે. શું તકલીફ છે? હેરાન કરે નથી મળતું નથી. ખાતર પડ્યું, સ્ટોક પડ્યો છે પણ ખેડૂત ખાતર આપતા નથી. પ્લસ કે નેનો યુરિયા લ્યો સાઈડમાં. હવે ખેડૂત નેનો યુરિયાની કોઈ જરૂર જ નથી તો શું કરવાનું? આ પ્રશ્ન છે. ખેડૂતને હેરાન કરવા ગાડીઓ દે આવી કાળા બજારમાં વેચી મારે છે. મિત્રો આપણે જોયું કે અહીંયા જે આપણા ખેડૂત મિત્રોએ વાત કરી કે બાજુમાં નેનો આપવાની વાત કરે છે. નેનો તો વસ્તુ બરાબર છે, કદાચ હાલતા હોય, પણ અહીંયા છે બિલકુલ અત્યારે છે ને ગોડાઉનમાં ખાતર હોવા છતાં પણ બંધ રાખેલું છે. શું કહે છો તમે? 270 ની જગ્યાએ 280, 300 રૂપિયા લે છે. કાળા બજાર કરી રહ્યા છે આ લોકો. ડેલી ગાડી આવે છે, રાતે રાત બાર કાળા બાર વેચી મારે છે. નેનો યુરિયાની ખેડૂતને શું જરૂર છે? ડીએપી સાથે મોટો ડીએપી લ્યો. ડીએપી ની કોઈ જરૂર નથી. બીજો પણ આક્ષેપ લાગ્યો છે અહીંયા એવો આક્ષેપ લાગ્યો છે કે મોટા ખેડૂતોને જથ્થો પૂરતો આપી દે છે અને નાના ખેડૂતોને બિલકુલ માલ આપવામાં આનાકાની કરવામાં આવે છે. મિત્રો, એટલે આ જે બહુ ગંભીર સમસ્યા છે અને આ એગ્રોનું નામ છે એગ્રી બિઝનેસ સેન્ટર, GSTN, અને આપણે એના દ્રશ્યો પણ બતાવીએ છીએ. એને વિડીયોમાં બતાવીએ થોડી વારમાં. બધી ખેલી આલો ચાલુ કરો. બંધ ના કરો. બંધ ના કરવું પડે. બંધ કેમ કરો? કાયદેસરની કાર્યવાહી કરો. બંધ ના થવું જોઈએ. બંધ કેમ થયું?
નમસ્કાર મિત્રો, આ એક ખેડૂત મિત્ર આપણે જોયેલા છે અને એમનું કેવું છે કે ભલે એક થેલી આલો કે બે થેલી આલો પણ દરેકને આપો અને બંધ ના કરો. તો મન મુજબ બંધ કરો, મન મુજબ વેચાણ કરો, ના ચાલે ને. હા, આ પબ્લિક કેટલી હેરાન થાય છે, વિચાર કરો તમે. પબ્લિક ને બતાવજો ભાઈ. હે બધા તો બધાનો ફોટો ને બધા નાખી ગયા. એમ બીજું મન ઊંચું વેચે છે, પેલા હોટ ઢીલી આવી પેલા હોટ ઢીલી હોટ ના વેચી અને ડાયરેક્ટ કાળા બજાર કરીને બનાવી આલે છે. તમને ના ચાલે, મને બે આલે. આ બીજો એક કુદરત તો નમસ્કાર મિત્રો, આ બીજો પ્રશ્ન આવ્યો. આગળ પણ આપણે ખેડૂત મિત્રને મળ્યા હતા ને એમને એવું કીધું હતું કે મોટા ખેડૂતોને જથ્થાબંધ આપે છે, ખેડૂતોને જથ્થાબંધ આપવામાં આવે છે, મોટા ખેડૂતોને અને નાના ખેડૂતોને પૂરતું પ્રમાણમાં ખાતર આપવામાં આવતું નથી. અને અમારી સર બીજી વિનંતી છે કે ના જોતી એ વસ્તુ અમને જે આપણે કાઢવા લેવી છે તો તમને મીઠેલી આપા. બીજું એક થેલીએ 300 રૂપિયા કેટલા લે? 300 રૂપિયા એક થેલીએ કીધા, મને કીધા ને. ના લે પણ 300 રૂપિયા કીધા. ના લે લે ના જે લેવાનું 300 રૂપિયા કીધા. પબ્લિક એટલે હેરાન થાય છે. એક થેલી ઉપર 300 રૂપિયાની માંગણી પ્લસ બીજી વસ્તુ સાઈડમાં લેવાની. આ એક બહુ મોટી વસ્તુ છે. વેચાણ કરવું તો બધું આવે કેમ ના? અરે પોલીસો બંદોબસ્ત માંગે, પોલીસ માંગે.